વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ લોકોને લૂંટી રહ્યું છે. આવું કહેવું તો ન જોઈએ, પરંતુ સત્ય આ જ છે. કારણ કે વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવાસના મકાનોના લાભાર્થીઓને 25થી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે, અને તે પણ કોઈ કારણ વગર. એટલું જ નહીં, આ લાભાર્થીઓને 2022માં આવાસના મકાનો સોંપવાના હતા. ઘરની ચાવી આપી દેવાની હતી. તેની જગ્યાએ આજ સુધી ઘરની ચાવી નથી આપવામાં આવી, અને લોકો લોનના હપ્તા પણ 1 વર્ષથી ભરી રહ્યા છે. તેવામાં અહીં ઘર મળ્યા પહેલા દંડ કઈ બાબતનો ફટકારાયો છે, તેને લઈને આવાસના લાભાર્થીઓ રોષે ભરાયા છે. કશું જ મળતું નથી. આ ભાડું ભરવાનું, લોન ભરવાનું, ડબલ 5,000 ભાડું, લોન કેવી રીતે બધું પૂરું કરવાનું? 10,000 પગાર મળે છે અમને. એમાં અમે ઘરનું કરીએ કે આ ભરીએ કે પેનલ્ટીઓ ભરીએ? અમારો હપ્તો 6,540 રૂપિયાનો હપ્તો છે. 4,500 ભાડું છે. છોકરાઓ ભણાવવાના હોય, કેવી રીતે ભણાવવાના? બંગલેથી ઉપાડ કરીને અમે હપ્તા ભરીએ છીએ. ઈએમઆઈ ચાલુ છે, ઘર મળ્યું નથી, તો પછી દંડ કઈ વાતનો? આ સવાલ સૌથી મોટો છે. તેવામાં આ મુદ્દે હાઉસિંગ બોર્ડના અધિકારી સાથે ચર્ચા કરી તો સાંભળો તેમણે શું કહ્યું. પેનલ્ટીમાં એવું છે કે એ લોકોએ જે શિડ્યુલ પ્રમાણે પૈસા ભરવાના હોય એ પ્રમાણે પૈસા ના ભરેલા હોય. આજે અમારું જ્યારે કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું, પછી એમની જોડેથી પૈસા લેવાના ચાલુ કરેલા છે. ડે ફર્સ્ટથી નથી કરેલા. ડે ફર્સ્ટથી એમણે જે ફોર્મ ભરેલું હતું, ફોર્મ જોડે જે એમની રકમ હોય એ એમણે ભરેલી હતી. એ સિવાયના જે પણ શિડ્યુલ વાઇઝ પૈસા છે એ અમે સ્ટેજ વાઇઝ એ લોકો જોડેથી લીધેલા છે. એક તરફ લોકો બહાર ભાડા ભરી રહ્યા છે, બીજી તરફ મકાનના હપ્તા ભરે છે, અને તેમાં થોડું મોડું થયું તો દંડ ફટકારાયો છે. જ્યાં ગરીબોને મદદ થવી જોઈએ તેની સામે અહીં તેમને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેવામાં લોકોની માંગ છે કે હાલ જે દંડ ફટકારવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે અને વહેલી તકે ઘરની ચાવી સોંપવામાં આવે.